જે મેઇન મુદ્દાની વાત છે, જે મેઇન પ્રોબ્લેમ છે આપણી આંખમાં, કે જે અત્યારે આપણને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ કરી રહ્યું નથી, એ છે કે આપણા પાવર માઇનસમાં છે. બરાબર. જે લોકોનો આંખના ચશ્માનો પાવર માઇનસમાં હોય એમના આંખના જે પડદા છે એ બહુ પાતળા હોય. હવે આવા આંખના પડદા પાતળા હોવાને કારણે, બરાબર, એમાં ઇલાસ્ટિસિટી ના હોય. ઇટ્સ લાઈક અ પેપર. પેપર બહુ પાતળું હોય શું થાય? ફાટી જાય. બરાબર. ધ સેમ વે, સેમ રીતે આંખના પડદા પાતળા હોવાને કારણે પડદામાં કાણા પડી જાય. હવે પડદામાં કાણા પડી જાય તો વ્યક્તિને ખબર પડે કે મારા પડદામાં કાણા છે? ક્યારેય ખબર પડતી નથી. આપણે હંમેશા અંધારામાં જ રહીએ. આપણને એવું લાગે કે મારી તો આંખ બરાબર છે, કારણ કે કોઈ પ્રોબ્લેમ થતો નથી. પણ આવા પડદામાં પડેલા કાણા ચેક કરાવીએ ત્યારે જ ખબર પડે, અધરવાઇઝ આપણને ક્યારેય ખબર પડે નહીં. અને આ ચેકઅપ પણ જ્યારે આંખના પડદાવાળા સ્પેશિયાલિસ્ટ કરે તો જ ખબર પડે. નહીં તો આપણે આંખના નંબર લઈ લઈએ, આંખની હોસ્પિટલમાં જઈએ પણ ત્યાં પડદાવાળા ડૉક્ટર ના હોય, તો આ પ્રોબ્લેમ છુપાયેલો જ રહે. બરાબર. હવે વ્યક્તિને તો ખબર પડે નહીં કે આંખના પડદામાં આવો પ્રોબ્લેમ છે, તો થાય શું આનું? જે કાણા પડેલા છે એ આપણને શું કરી શકે? જે દિવસે આ કાણા ખુલે ત્યાંથી પડદો ખસવાનું ચાલુ થાય. અને જે દિવસે પડદો ખસવાનું ચાલુ થાય એ દિવસે આપણને એવું લાગે કે સાહેબ મને છે ને આમ એક બાજુ અંધારું આવી ગયું હોય એવું લાગે છે અચાનકથી. પછી એ ધીરે 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 વધતું જાય અને પછી પૂરું અંધારું આવી જાય. જ્યારે પડદો ખસી જાય, પડદો ખસ્યા પછી પડદાનું ઓપરેશન કરીને પડદાને બેસાડવો પડે. એના પછી પણ કુદરતી દ્રષ્ટિ આવે નહીં. એટલે આપણે પડદામાં પડેલા જે કાણા છે એનું એવું શું કરીએ કે આપણો પડદો ખસે જ નહીં? એને આપણે પડદાનું લેઝર આપીને કાણાને બંધ કરી દેવાના, સીલ કરી દેવાના, કે જેનાથી પડદો ખસવાનું જે રિસ્ક છે એ જતું રહે. આપણે એને બંને આંખમાં પડદામાં બહુ બધા મોટા કાણા પડ્યા છે. બરાબર. એટલે આપણે એને બંધ કરવા જરૂરી છે, નહીં તો કોઈ પણ એક દિવસ ભવિષ્યમાં મોટી ઉપાધિ લઈને આવવાનો છે. ક્યારે આવશે એ આપણને ખબર નથી, પણ રિસ્ક હંમેશા 100% છે. બરાબર. અમે પડદાના ઓપરેશન કરતા હોઈએ તો 100 લોકોમાંથી 95 જણા જીવનમાં ક્યારેય, તમે નહીં માનો, આંખના પડદાનું ચેકઅપ જ નથી કરાયું હતું. એના કારણે જે આવા પડદામાં કાણા પડ્યા છે એ એમને ક્યારેય ખબર પડતા નથી. વિચાર કરો કે એ લોકોનું અગર આંખના પડદાનું ચેકઅપ સમય ઉપર થયું હોય, આવા કાણા ખબર પડી ગયા હોય અને આપણે કાણાને બંધ કરી દીધા હોય સમય ઉપર, તો પડદાના ઓપરેશનની જરૂર કેટલા લોકો બચી શકે?